ભારતીય થાળીમાં જો ગરમા ગરમ રોટલી ન હોય તો જમણ અધૂરું ગણાય છે. ત્યારે આપણે વર્ષોથી ઘઉંની રોટલીને પૌષ્ટિક આહાર માનતા આવ્યા છીએ. પણ શું તમે જાણો છો કે રોટલી તમને શક્તિ આપે છે ને એ જ રોટલી અમુક લોકો માટે ગંભીર બીમારીનું કારણ બની શકે છે? જી હા, ઘઉંમાં રહેલું ગ્લુટેન નામનું પ્રોટીન તમારા પાચન તંત્રથી લઈને હોર્મોન સુધીની ગરબડ પેદા કરી શકે છે. તો આજના વિશેષ અહેવાલમાં અમે તમને જણાવીશું કે કયા લોકોએ ઘઉંની રોટલીનું ખાવાનું ટાળવું જોઈએ અને તેના માટે હેલ્ધી વિકલ્પો ક્યાં છે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ. મોટાભાગના ઘરોમાં સવાર સાંજ ઘઉંની રોટલી મુખ્યત્વે આહાર તરીકે લેવામાં આવે છે, પરંતુ આધુનિક સંશોધનો અને હેલ્થ એક્સપર્ટ હવે ચેતવી રહ્યા છે કે દરેક વ્યક્તિ માટે ઘઉં સુરક્ષિત નથી. તો ઘઉંમાં રહેલું ગ્લુટેન અમુક લોકોના શરીરમાં ઓટો ઇમ્યુન પ્રતિક્રિયા આપે છે અને જેને સેલિયાક ડિસીઝ કહેવામાં આવે છે. તો ભારતમાં લગભગ 1% લોકો આનાથી પીડિત છે, છતાં તેઓને તેનાથી અજાણ છે. જો તમને જમ્યા પછી પણ પેટ ફૂલવું એટલે કે બ્લોટિંગ, સતત થાક લાગવો કે માથામાં દુખાવો રહેતો હોય તો સાવધાન થઈ જજો. આ નોન સેલિયાટિક ગ્લુટેન સેન્સિટિવિટીના લક્ષણો હોઈ શકે છે. અને એટલું જ નહીં, ઘઉંનો ગ્લાયમેમિક ઇન્ડેક્સ ઊંચો હોવાના કારણે તે બ્લડ સુગરને ઝડપથી વધારે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ચિંતાજનક અને ખતરાનો વિષય છે. તો મહિલાઓમાં વધતી જતી પીસીઓડી અને આ સાથે જે પીસીઓએસ જેવી સમસ્યાઓનું કારણ પણ ઘઉંનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે, જે શરીરમાં સોજા અને આ સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા કરે છે અને જેનાથી વજન ઉતારવું મુશ્કેલ બને છે. તો વળી આઈબીએસ એટલે કે આંતરડાની તકલીફ વધારતા લોકો માટે તો ઘઉં પચાવવામાં લોઢાના ચણા ચાવવા સમાન બને છે. તો શું ઘઉં ખાવાનું સાવ બંધ કરી દેવું જોઈએ, તે સવાલ એક ગુંજે છે. ત્યારે ના, તો ઘઉંમાં મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન બી જેવા પોષક તત્વો જોવા મળે છે, જે મગજ અને યાદશક્તિ માટે સારા છે. પરંતુ જો તમે સોજા ચડવાની કે ડાયાબિટીસ કે અન્ય કોઈ આવી પીસીઓડી જેવી બીમારીથી સતત પીડાતા હો તો ઘઉંના સ્થાને જુવાર, બાજરી, રાગી કે રાજગરાના લોટ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અને આ મિલેટ્સ પેટમાં હળવા છે અને પાચનમાં પણ સરળ છે. તો સ્વાસ્થ્ય એ જ સાચી મૂડી છે અને તમારી થાળીમાં શું હોવું જોઈએ તેનો નિર્ણય તમારા શરીરના સંકેતોને સમજીને લેવો હિતાવહ ગણવામાં આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.